80 છોકરાઓની સરેરાશ ઉંમર 20 વર્ષની હતી। તેમાંથી 20ની સરેરાશ ઉંમર 22 વર્ષની હતી અને અન્ય 20ની સરેરાશ ઉંમર 24 વર્ષની હતી। બાકીની છોકરાઓની સરેરાશ ઉંમર શોધો। તો આપણે આને સોલ્વ કરશું તો કે 80 છોકરાની સરેરાશ ઉંમર કેટલી છે તો કે 20। આ બંનેનો ગુણાકાર કરશું એટલે આપણને ટોટલ સરવાળો મળશે, એટલે આપણે આનો ગુણાકાર કરશું એટલે 1600। હવે એમાંથી આપણને 20 છોકરાની સરેરાશ ઉંમર આપણને આપે 22। આ બંનેનો ગુણાકાર કરશું એટલે આપણને મળશે 20 છોકરાની સરેરાશ ઉંમરનો સરવાળો। પછીના 20ની સરેરાશ ઉંમર 24 વર્ષ। હાલો પછી પણ 20 વિદ્યાર્થીને આપી છે એનો 24। હવે આનો બંનેનો ગુણાકાર કરશું તો આ 20 વિદ્યાર્થીના સરેરાશનો સરવાળો મળશે। હવે આ પણ ટોટલ 40 વિદ્યાર્થીનો સરવાળો મળ્યો। 920 આ 40 વિદ્યાર્થીનો સરવાળો। હવે તો કે વધ્યા કેટલા છોકરા? 40નો તો આપણને મળી ગયો છે। હજી આપણે 40 વિદ્યાર્થી, ટોટલ 80 વિદ્યાર્થી છે, એમાંથી 40નો મળ્યો, હજી આપણે 40નો ગોતવાનું છે। એટલે આ 80 વિદ્યાર્થીમાંથી આ 40ને બાદ કરી એટલે વધ્યા એને 40 મળી જાય આપણને, એટલે 1600 માઇનસ 920। આ આપણે આન્સર લખશું 0 8 15 9 જાય એટલે 680 ભાગ્યા આપણે 40 કરીએ તો આપણને બધા વધ્યા 40 છોકરાઓનો સરેરાશ મળી જશે। મીંડું મીંડું જો 4 એકા 4 2 8 4 સત્તા 28। તો આપણને બાકીના જે 40 છોકરા વધ્યા છે, 40 વિદ્યાર્થીનો સરેરાશ આપણને 17 મળશે। આપણો આન્સર છે 17।